મારા ઘરનો કુંભકર્ણ જે હોટેલો છે. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક માય ન્યુ વ્લોગ. વરસાદ બહુ ચાલુ થઈ ગયો સવારમાં. મારા ઘરનો કુંભકર્ણ જે હોટેલો છે સેનવી ઉઠ આમાં હેન્ડસેટ લાગીને હોઈ રહી કે હું રાતના ઉઠ હોય સેનું. ગુડ મોર્નિંગ. હજુ કલાક તો હવે એના રમે હોય સ્કૂટર નીચે સેનવી ચાલ. મારાથી માલિકને થઈ જાય કે આ ચાલ હજુ કૂતરું હાથ જ રમ્યા કરે. ચાલ નહીં લે જા. તને બી નવડાવા આવે જોજે. મેં મારા ઘરમાં કોઈ અપરંપાર સુખી હોય ને તે મારો ભાઈ બિંદાસ કુંભકર્ણ. સવારમાં સેન્ડવી પણ ફ્રેશ થઈ ગઈ. સેન્ડવી નું હેર ડ્રાયર જો એને બહુ ગમે. હે સેન્ડવી મસ્ત તૈયાર થઈ ગઈ. હે ક્યુટી બેબી. હવે ક્યાં ફરવા જાય? ક્યાં ફરવા જવાનો? ફરવા જાય એમ કીધું ને જોઈતી. એ રસોડામાં શું બનાવેલું છે? ભાત બનાવેલું છે. જે બનાવેલું આપણે ખાઈ લઈએ. બપોરનો ટાઈમ એટલે ભાત જ ખવાય. મસ્ત મજા આવે. હા, બટાકાનું શાક રસ્સાવાળું મને તો ભાવે. ફેવરેટ એમ કે ચાલે. તમને સાચું કેમ ને મને કંઈ બનાવતા નહીં આવડે એટલે મમ્મી જે બનાવે તે મેં ખાઈ લઉં. હા બેસેલા ડિરેક્ટ કોઈને કોઈ આવી લાગે સિલિન્ડર વાળા. હવે હું મસ્ત એક કન્ટેન્ટ લખી કાઢું સોચીને. હા બે હે એટલે પહેલા એક સવાલ આવ્યો કે હું બનાવવું આજે. હું બનાવીએ. આપણું દિમાગ થોડુંક સેજ સાતીર બનાવી નાખીએ. સાથે આપણે મોબાઈલ પણ ચાર્જ કરતા જાય. તો ગાઈસ આ ટાઈપ કંઈ મેં સ્ક્રિપ્ટ લખી નાખી છે. તે સ્ક્રિપ્ટમાં કંઈ એવું છે કે મેં એક વિડીયો શેર કરેલો હતો જેમાં અમારા શબ્દો વગર જ મારી આંખમાં આંસુ આવી ગયા અને રીલ ઘણી શેર વાયરલ પણ ગઈ હતી. એટલા માટે હું એમને સ્પેશિયલ થેન્ક્સ કહેવા માટે આ રીલ બનાવું છું આજે. એમ તો ઘણા બધા લોકો છે જેમની કોઈની બેન નહીં મળે, કોઈ છોકરીનો ભાઈ નહીં મળે. એટલે રક્ષાબંધન આવે એ દિવસે એવું ફીલ થાય કે મારી બી એક કોઈ સ્પેશિયલ સગી બેન હારે એવું થાય એમ મનમાં. બસ બીજું કંઈ વાંધો એટલા માટે એમ. ને ઘણા રક્ષાબંધન પર અમે છે ને કોઈ ભાઈના હાથમાં સ્પેશિયલ એક રાખડી હોય. એ રાખડી જોઈને જરાક એવું ફીલ થતું એમ. એટલા માટે આ કન્ટેન્ટ બનાવ્યો. થોડી વાર પછી નીકળું રીલ શૂટ કરી લેમ. પહેલાં જોઈએ માતાનો કુંભકર્ણ હું કરતો છે તે. ગાઈસ એક વાત કેમ, કોઈ રક્ષાબંધન પર છે ને કોઈ રાખડી નહીં બાંધવા આવતું ને તમારી મમ્મી અમને રાખડી બાંધી નાના હતા ત્યારે. ભાઈને કે મને રીલ શૂટ કરી આપે કેમ કે સમયથી હશે સનલાઇટ પરફેક્ટ લાગે એટલે આ ટાઈમમાં રીલ મસ્ત શૂટ થાય. ભાઈ ઓય તું યાર કુંભકર્ણના જેમ ઊંઘ્યા જ કરે. ચાલ ઉઠ, મને એક રીલ શૂટ કરી આપ. 4 વાગવાના અમે રીલ શૂટ કરવા જવાના. ચાલ ચાલ. કુંભકર્ણના જમાનાનો કોઈ યાદ કરે આખી જિંદગી. મેં જરાક ખાઈ લેમ. હવે કેટલા વાગે? 4 વાગે ખાવાનું હતું. જરાક તો ખાઈ લેમ કે નહીં? ખાઈ લે. બાટું તમે બધું ખાઈ ગયો. એને હર બીજી ખીચડી બનાવી છે. વરદાનનો ભૂખો જ ઉઠવા લાગે. આ કૂતરું એણે જ પાડેલું છે પણ એને ખાવાનું નહીં આપેલું, એ જ ખાયા કરે. ગાઈસ એમને મેં આપવા જામ તેની તબિયત બગડી જાય, એને કરમ પડે, પ્લસ એના બાલ નીકળી જાય તે અલગ. એટલું ધ્યાન રાખે ને એ રોય. મીઠું વસ્તુથી એને બહુ દૂર રાખવાનું. નાનપણથી લાવલા ને ત્યારથી હેલ્ધી છે. એને કંઈ જાતની બીમારી હજી થઈ નથી. એનું રીઝન આની કેર. હવે રીલ શૂટ કરવાનો ટાઈમ પર વરસાદ ચાલુ થઈ ગયો. આ વરસાદ ચાલુ થઈ ગયો. વરસાદનો બી શૂટ કરી નાખવું. લોકેશન જરાક વ્યવસ્થિત જોઈએ એમ. બેકગ્રાઉન્ડ સારું લાગવું જોઈએ ને. ગાઈસ મને તો આ જ બેકગ્રાઉન્ડ સારું લાગે મારા વિડીયોમાં એટલે અહીંયા આવી લાગુ મેં વિડીયો શૂટ કરવા માટે. જરાક નોર્મલ તડકો હોય તો સારું પડતે. વરસાદ પડવા લાગ્યો છે એટલે મારે બનાવવા તો પડવાની રીલ ને આજે પાછું અપલોડ નહીં થાય. કંઈ વાંધો નહીં. આપણે જ્યાં હાથમાં બ્રાઇટનેસ વધારે લાગે તે જગ્યા પર ઉભરીને રીલ શૂટ કરી લેવાની. ઓકે, આ જગ્યા પર મેં ઉભી રહી જવા એટલે અહીંયા બ્રાઇટનેસ સારી આવે એટલે અહીંથી મેં રીલ શૂટ કરી લે. તો મને નથી લાગતું કે વાદળ ખુલ્લે આજે એટલે મારે આ જ તરીકે યુઝ કરવો પડવાનો. થોડીક ફોનની બ્રાઇટનેસ વાપરી લેવા. આ વરસાદ મને રીલ શૂટ કરવા નહીં દેવાનો. પાછો લાગ્યો છે, બહુ જબ પડવા લાગ્યો છે. તને શું લાગે આપણે રીલ શૂટ કરવા પડે ને આજે? તો કરવા જ પડે. આપણે બી યાર નહીં માનીએ. આપણે હોટલમાં જયા કરીએ. અંદરથી સારું એવું બેકગ્રાઉન્ડ છે. ચાલ આ ટાઈપ આપણે બેકગ્રાઉન્ડ રાખીએ પછાડી વિડીયોમાં.
એટલે જ સારો લાગે વિડીયો. હવે ઉપર પટરા પર છાંટા પડે તેનો અવાજ આવે. કઈ નહીં, બનાવવા પડે, રીલ તો બનાવવા પડે ના. ભાઈ સોનુભાઈ તો થાકી ગયા એમ કે વેહી પડ્યા એમ કે છાંટા પડે કેટલા અવાજ કેટલા આવે વિડીયોમાં. એટલે કંઈક બહુ જોરમાં વરસાદ લાગી ગયો. ફાઇનલી રીલ શૂટ કરતા કરતા અમને 2.5 કલાક લાગ્યા, કારણ કે વરસાદ બી પડ્યો એટલા માટે. અમારો કેમેરામેન શું કહે કઈ બેસો થાકી ગયો આજે તો શૂટિંગ કરીને. થાકી ગયો છે એમ કે. હવે એને એડિટિંગ કરવા પડે મારે, પહેલા જરાક VIP ચાલ બદામ શેક એટલા માટે કે બધું યાદ બહુ રહી મને. રોજની જેમ આજે પણ કામ પટાયું એડિટિંગનું, અને હવે જમવા બેસવાનો. મમ્મીએ મગ બનાવેલા છે, રોટલો અને મરચી. ગયા જમીને રેડી, હવે સ્લીપ નાવ. થેન્ક્સ ફોર વોચિંગ. આજે હું બાય બાય નહીં કહેવાનો, સેન્વી તમને બાય બાય કહે. સેન્વી ચાલ બાય બાય કહી દે.